જય માતાજી। આજે વાત કરવાની છે દીપક ચુડાસમાની કે જે એની મેન્ટલ પ્રવૃત્તિ માતાજીના માંડવા ક્યાંય થતા હોય તો તે તેનાથી દેખાતું નથી અને ગમે ત્યાં કોઈ સારું કામ કરતા હોય તો તેને બદનામ કરવાના અત્યાર લગી આપણે કાઠિયાવાડમાં કરતો આવતો હતો, પણ હવે કાઠિયાવાડથી બહાર નીકળી અને ઠેઠ વઢિયાર પંથક કંસ પંથક લગી નીકળી ગયો છે અને જ્યાં પારગરીમાનો માંડવો થાય છે અને ત્યાં વિક્ષપેક્ષ નાખવાની કોશિશ કરી। જે પારગરીમાનું પોસ્ટર માની લ્યો આ તમને બતાવું, આમાં કેશુબાપા ભોજવિયા અને જીવરાજભાઈ કુંડિયા બંને આવવાના હતા। બંનેને ફોન કરીને ધમકી મારી અને વિક્ષેપ પાડવાની કોશિશ કરી અને જે આગેવાન ત્યાંના ભરતભાઈ કુંવરિયા તેમના પણ રેકોર્ડ આવ્યા, તેમનો વિડીયો આવ્યો, તેમને પણ ધમકી મારવામાં આવી। આ દીપક ચુડાસમાની માનસિકતા છે કે ગમે ત્યાં માતાજીના માંડવા થતા હોય કે દાદાના માંડવા થતા હોય તો તેને જોયું જતું નથી। આ જયંત પંડ્યાનો દલાલ ખાસ આવી જ રીતે જ્યારે સોલવંત દાદાનો માંડવો જયંત પંડ્યા પાસે દીપક ચુડાસમાએ પકડાવ્યો અને બીજો માંડવો રાજકોટના દેવીપૂજક સમાજના અમુક નવયુવાનો કરતા હતા ત્યારે તેમને કેટલા હેરાન કરતો હતો। જો આ ઓડિયો સાંભળો પહેલાં એટલે તમને અંદાજ આવે કે આની માનસિકતા કેવી છે। જો ઓડિયો એક સાંભળો એટલે બરાબર। હવે લાઈવ ન થવું જોઈએ ત્યાં, લાઈવ એ ન થવું જોઈએ, માંડવો ન થવું જોઈએ, બરાબર। હાલો, એટલે પણ માંડવા આડા ધરા માંડવું એમ ન કહેવાય ભાઈ, રેવા દો ને યાર। જોયું ને કે લાઈવ ન થવો જોઈએ, માંડવો ન થવો જોઈએ। શું તારા બાપની જાગીર છે? તું ગમે ત્યાં માંડવામાં એમ કહી દે કે માંડવો ન થવું જોઈએ, લાઈવ ન થવું જોઈએ। તેવડ હોય તો ગમે ત્યાં માંડવા થતા અહીંયા આવીને કંઈ બતાવ। ખાલી એક ફોનનું ઠૂઠું લઈને આવું એક ફોનનું ઠૂઠું હોય અને સામું એક લાઇટ ગોઠવી હોય અને બેસી જા, લાઈવ ન થવું જોઈએ, માંડવા ન થવું જોઈએ, આને બદનામ કરી નાખવું। કેવી તારી માનસિકતા છે? અને જ્યાં માંડવા કરતા હોય ત્યાં પૈસાની ખંડી માંગે। રાજકોટમાં અમિત ડાબી પાસે 1,20,000 રૂપિયા માંગ્યો, એનો ઓડિયો પણ મારી પાસે છે, બરોબર? મારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, મારી ઘરવાળીને અત્યારે છે ને રિહામણે વહી ગઈ, બરોબર છે ને, પૈસાનો વહીવટ બધો એની પાસે, મારી ગાડીનું એન્જિન પતી ગયું છે, તો મેં એને કીધું હતું કે નહીં કે ભાઈ હું તમને 20,000 રૂપિયા સોડાવવામાં કરી દઈ, બરોબર છે જગદીશભાઈ? તમે હતા ને સાક્ષી? હા બરોબર। તો મારી પરિસ્થિતિ ખરાબ છે તો મેં એને કીધું થોડાક દી જારો ભાઈ, પછી હું કરી દઈ। તો અત્યારે ભાઈ મને બ્લેકમેલ કરવા માંડ્યા છે યાર, કે મારી પાસે એવિડન્સ છે, માંડવો તે પકડાયો, બરોબર છે? તો હું એને 2 દિવસથી કહું છું ભાઈ મેં માંડવો પકડાયો, બરોબર છે, તો એવિડન્ટ હોય તો ચડાવો અથવા મને મોકલો, બરોબર છે? જોયું ને, સામાન્ય કોઈ નવયુવાન ગમે તે માતાજીને માંડવા કરતા હોય તો કટકા જોઈન્ટ કરી અને માંડવો ત્યાં પકડાયો તો ફલાણું ત્યાં કર્યું હતું આવીથી બદનામ કરે। તો દીપક ચુડાસમા તારામાં હજી તેવડ હોય, હજી કાંક માણસાઈ હોય તો અમિત ડાબીએ માંડવો પકડાયો હતો ને, મેં એક આખું કોલ રેકોર્ડ એટલે ખબર પડે। મેં તો અમિત ડાબીની કોલ હિસ્ટ્રી કાઢી છે, મને ખબર છે 7 વાગ્યે માંડવો પકડાણો અને 8:30 તારી યારે અમિત ડાબીને વાત થઈ છે, તારામાં તેવડ્યું તો આખું રેકોર્ડ મેક। અને તું તો અમિત ડાબી હું નાના કોક અજાણ્યા બૈરા હોય ને એની પાસે હોત ને તું બદનામી કરવા જાશ અને એ બૈરાઓને ખબર ન હોય કે હું કેની વિરુદ્ધ વિડીયો બનાવું છું। એવા પ્રૂફ છે, જો એવો પ્રૂફ વિડીયો નહીં બતાવી શકું પણ તમને ઓડિયો સંભળાવું, બરોબર? વિડીયો નહીં બતાવી શકું, કોપીરાઇટને ઓલે, ખાલી આ સાંભળો આ બેન શું કહે છે। વાઘરી કોણ? દીપક ચુડાસમા। દીપક ચુડા। હા, પણ ઈ મને ખબર નથી કે અમારો વિડિયો ઉતારશે, એને થયું હોય કે ન થયું હોય, એના આગલા પાછલું વેર હોય ઈ અમને ખબર નથી। એને બોલાવીને હું બોલી, ઈ વિડિયો ઉતાર્યો, અમને પૂછ્યું નથી કે હું વિડિયો ઉતારું। એના કેવાથી વિડીયો બનાવ્યો ને તમે? એને કીધું હું બોલી, એમ મને કીધું કામ બોલે। જો આ રહ્યા અમુવામાં, બરોબર છે, અમુવામાં આ વિડીયો બનાવ્યો। જોયું ને, સમાજની કોઈ બેન દીકરીને ખબર ન હોય કે આ વિડીયો કેની વિરુદ્ધ બનાવવામાં આવે છે અને ત્યાં જઈને વિડીયો બનાવે। આ જયંત પંડ્યાનો દલાલ અને આ જયંત પંડ્યાએ ફોટા અને વિડીયો અને તેમાં શું કહે છે તમે જુઓ। હજી એક સબૂત રજૂ કરું। હેલો હેલો, હાજી, જય માતાજી સાહેબ। બોલો બોલો। દીપક ચુડાસમા બોલું છું। અચ્છા બોલો દીપકભાઈ, કેમ છો?
અરે આનંદ છે મિત્ર, બોલો બોલો. હા, હવે એક સાહેબ વાત કરવી છે અમારા સમાજની. હા હા આપણે જયારે સોલવણ ગામમાં જયારે રેડ પડાવી, હા જોયું ને? હાલો સાહેબ, તો સાહેબ એમ કહે કે હાલો મિત્ર, આપણે જ્યારે જે સોલવંટ ગામમાં રેડ પડાવી, તું ભેગો હોય તો જ આપણે કે, બાકી તો ન કે. આવા તો કેટલાય સબૂત છે અને એવી કેટલાય વિડીયો છે કે એની વાત પૂછોમાં કે આ બધા ભુવાને એમ કહે કે આ ભુવા હાદસા હોય તો ઇલેક્ટ્રિક તાર પકડી લે, બરોબર? તો હજી એક ઓડિયો સંભળાવવું કે જે એની માનસિકતા દર્શાવે છે. હા, તદ્દન ખોટી વાત છે. આ ધૂણવા માટે, અને ધૂણે છે શું કામ ખબર ભુવા? હગાને બતાવવા માટે. આ એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. એમાં દેવી નથી ખાલી દેતા તમે. દેવી કોઈને આવતી જ નથી. આપણને દેવી આવે એવું લાગે તમને? આ પંડમાં, આ શરીરમાં દેવી આવી જાય. એક વાળવાય હું નથી માનતો. તમારામાં જો દેવી આવતી હોય, હું એક્ઝામ્પલ એટલે કે દાખલો આપું, તમારામાં જો દેવી આવતી હોય તો આપણે જે મીટરમાં ઇલેક્ટ્રિસિટી જે નો વાયર છે, તો એ લાઇટ નો વાયર પકડી લે. અને જોયું ને કેવી માનસિકતા છે આની? આ મેન્ટલની માનસિકતા કેવી છે કે જો દેવી આવતી હોય તો ભુવા ઇલેક્ટ્રિસિટીનો વાયર પકડી લે. તારા બાપે પકડ્યો તો? તારે તારી પેઢીએ જવાની ટેવ નથી, ક્યાંય જવાની ટેવ નથી, અને તે પકડ્યો છે? પકડ્યો કે કોઈએ? રામીને ગેરસબદ બોલાય નહીં, પારિવારિક ચેનલ છે. બાકી ગેરસબદ બોલવા માટે અમારે મહાકાલ છે જ, એમાં તારા ગોબા ઉપડે જ છે. આ માનસિકતા છે દીપક ચુડાસમાની કે દેવી પૂજક સમાજમાં આને જૈન ઇન્ડિયા એરિયા ચાટઘાટ બનાવી છે કે ક્યાંય પણ માંડવા થતા હોય, ગમે તે થતું હોય તો એ બંધ કરાવવાનું, રેડ પડાવવાની, અને જૈન પંડ્યાને પૈસા આપે છે. આને આ સબૂત છે મારી પાસે બધાય. નાયત કહે છે સોલંટનો દાદાનો માંડવો પકડાવાનો ત્યારે 1 લાખ રૂપિયા જૈન પંડ્યાએ માંગ્યો હતો, અને એમાં 1 લાખમાં આ દીપક ચુડાસમાનો ભાગ હતો. ક્યાંક રહી જા ભાઈ ભીખ માંગવા. કાલે અમારે એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે સુરત તાડની દેવીએ જઈને કટોરો લઈને બેસી જા, દેવી પૂજક સમાજ જાજુ આવે છે અને ત્યાં એક રૂપિયો તને આપશે. આવા તો કેટલાય આગેવાનના મને ફોન આવ્યા કે આની માનસિકતા કેવી છે, પણ બધાને હું રેકોર્ડ મેકતો નથી. મારી પારિવારિક ચેનલ છે, તારી કોઈને નહીં. તારા જે ગધા બધા ભેગા થાય છે. જો ગધેડા ઉપર મને એક મારા મિત્રની વાત યાદ આવી ગઈ. કાલે જ મને એક વિડીયો મોકલ્યો કે એક ગધેડાનું સમૂહ હતું, એમાંથી એક ગધેડો શિકારીના ટોળા ભેગો ભળી ગયો. શિકારીના ટોળા ભેગો ભળી ગયો ને, મહિના પછી આવ્યો, અને જેટલા તારા લાઈવમાં ગધેડા આવે ને, આ એ ગધેડાની વાત છે, બીજા દેવી પૂજક સમાજની નહીં. તારા લાઈવમાં આવે ને એ ગધેડાની અને તારી વાત છે. પછી એમાંથી કાયમ એક ગધેડાને આગળ કરે, અને ઓલા શિકારી આવે ને એટલે અહીંયા એક ગધેડો હાજર કરી દે. શિકારી ગધેડો લઈને વ્યા જાય અને મારી નાખે. 2, 4, 5 ગધેડા મર્યા ને એટલે જે આ લાઈવમાં જે ગધેડા આવે ને તારા એવા ગધેડા બધાને ખબર પડી ગઈ કે આપણે લાઈવમાં એટલા બધા આવતા હતા, એમાંથી આ ઓછા કેમ થવા મળ્યા? એક દી બધા હંતાઈ ગયા. એટલે એમ જ થવાનું છે, એક દી તારા લાઈવમાં કોઈ નહીં આવે. અને તે દી શિકારી આવ્યો અને કીધું કે ક્યાં ગધેડા? તો કે કોઈ નથી. પછી શિકારીએ કીધું કે એ ગધેડા ન હોય તો તું ગધેડો છો જ, અને તે દી તારો શિકાર થવાનો છે. જ્યાં જૈન પંડ્યાનો તું દલાલ થાય ને તે દી તારો જૈન પંડ્યા મોટો શિકારી છે, અને તે દી તારો દલાલ શિકાર કરવાનો છે. તું અત્યારે એનો દલાલ થયો છે ને. ભરતરામાં હજી ક્યાંક આગળ બોલાઈ જાય છે ઘણું. બાકી તારામાં તેવડ હોય, ભરતભાઈ કોરીએ કીધું છે કે આવતો રહે, અને કાંઈ હરી કરી તને કાંઈ પણ થાય તો એ કોઈ સમાજની જવાબદારી નથી. તારામાં તેવડ હોય તો જા, પારગીમાનો માંડવો બંધ કરીને બતાય. આજની તારીખ છે, એને ચેલેન્જ મારી છે. જા, જીવરાજ કુંડિયા જાહે, કેશુબાપાઈ જાહે, અને મારી 99 નાઈ થઈ જાહે. જા,
હું તો કહું છું વટ છે ભાઈ, સ્લૂટ છે ભરત કુંવરિયાને કે જેને હિંમત બતાવી. અને આવી જ હિંમત કાઠિયાવાડ સૌરાષ્ટ્રના દેવી પૂજક સમાજ હિંમત બતાવો. આ ખવડિયો એ કાલી મેર્યો છે ને એની હામા થાવ, એક એક વિડીયો બનાવો અને બધે એની માનસિકતા જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં માંડવા બંધ કરવાનું કહે, જ્યાં જ્યાં કોઈ જીવરાજ કુંડિયાને બોલાવવાનું ન કહે, ત્યાં બધે એને સામા થાવ, વિડીયો બનાવો, કોમેન્ટ કરો. અને એના ફોન નંબર બધાય પાસે છે, એની આઈડીમાં નંબર છે. એને એટલા ફોન થવા જોઈએ કે એને ફોન ઉપાડવો ભારે થઈ પડવો જોઈએ. ભારે જ થઈ ગયો છે. કાલે જ એક ઓડિયો આવ્યો મારી પાસે જ આવ્યો હતો અમિતની આઈડીમાં અને મહાકાલમાં સાઈડ્યો, અને ત્યાં અમિત ડાભીનો છોકરો બની ગયો કે અમિત ડાભી બોલું છું, જો દીપક સુડાસમાં એ વાત કરવી હોય તો 500 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરો. એટલે તું કાંઈ રાવણ ખાચો કાંઈ બોલો છો? 500 રૂપિયા તારી યારે ફી ભરે કોઈ? તારી યારે વાત કોણ કરવા માગે છે? આ તો તને 2-5 ગાયરું દેવી ને એટલે તને ફોન કરે છે. અને દેવી પૂજક સમાજ જેવડી તમને ગાયરું આવડતી એવડી આ દીપક સુડાસમાને ફોન કરો, અને એ નવરો ન રહેવો જોઈએ, ઉઠે તા ફોન આવવો જોઈએ, અને એમાં ગાયરુંનો બુઢોટો બોલાવી દો તમ તારે, તમને જેવડી આવડતી એવડી. કારણ કે જેની હામી માનસિકતા હોય ને એવું થવું જ પડે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા છે કે સામેવાળો આપણો દુશ્મન ગમે તેવો હોય, જો ખોટો હોય તો ખોટું કરવું પડે, સાચું હોય તો સાચું કરવું પડે. માની લ્યો ગીતા આપણે મહાભારતમાં જ પ્રસંગ છે, જ્યારે ગુરુ દ્રોણાચાર્યને વધ કરવામાં આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિર પાસે ખોટું બોલાવ્યું હતું કે અશ્વત્થામાનો વધ થઈ ગયો ભીમના હાથે, બરાબર? તો ધર્મરાજ ખોટું બોલી શકતા હોય તો આપણે હું? તેથી ધર્મ માટે ખોટું બોલવું પડે, કોઈને ગેરસબદ કહેવો પડે તો તે પણ કુરબાન છે. એમાં ડરવાનું કાંઈ જરૂર નથી. ધર્મ આપણી હારે જ છે, આની હારે નથી. અને મેન્ટલ તારા લાઈવમાં જે બધા આવે છે ને એમાં 90% તો બધાય તારી ખોદણી સાંભળવા આવે છે. એ તને ખબર છે? પહેલાં અમુક લોકોને નીંદર નથી આવતી, રાતે કોઈની ખોદણી ન કરે તા લગી, બરાબર? અને તું એમ કહેશ કે અહીંયા આમ કરી નાખું ને આમ કરી નાખું તેમ કરું, તો રામજી ખાંગરવાડાનું લોકેશન ઓપન રાજકોટમાં છે. તારે જેને લઈને આવવા હોય રાજકોટમાં 24 કલાક ઓપન છે. તારી ગોળે હું 500 રૂપિયા ફોન કરવાના કહેતો નથી. અને તારા સાહવાવાળા એમ કહે કે રેકોર્ડિંગ ન સડવું જોઈએ નકર મારે ત્યાં ભોગતા વાર નહીં લાગે, તો ભાઈ હું કોઈનું કોલ રેકોર્ડિંગ ચડાવતો નથી, બરાબર? બાકી તમારે કોઈને ફેમસ થવું હોય તો વેલકમ, રાજકોટમાં આવતા રહ્યો, બરાબર? અને રાજકોટમાં ગમે ત્યાં એક જગ્યાએ મળી અને તમને બધાને પહોંચી લઈ. જેને જેને દીપક સુડાસમાના સાહવાવાળા હોય રાજકોટમાં મારું લોકેશન ઓપન છે, મારી ટીમ તૈયાર જ છે. ટીમ એટલે અમે 4-5 જણા જ છીએ, બાકી આજુબાજુના બધાએ પછી એક ફોન કે ફેસબુકમાં ખાલી લાઈવ થઈને કહીશ એટલે તમને પંખોવાળા 4-5માંથી 400-500 થઈ જશે. જેને પણ આવવું હોય, જેને ખુજલી ઉપડી હોય એ રાજકોટમાં આવી અને રાજકોટની એજમાં લોકેશન અમને આપે, અમે રૂબરૂ ત્યાં મળશું. જેને પણ ખુજલી આ દીપક સુડાસમાના જે કોઈ સાહવાવાળા હોય એ આવતા રહીએ, અમે મળવા તૈયાર છે. તમારી ખુજલી પહેલાં કાયદેથી મટાડજો, અને કાયદેથી ન મટાડવી હોય તો અમારી પાસે વારાના બ્રશ તૈયાર જ છે. હરખા કરીને વારાના બ્રશ, જે ઓલા બાયું ઠામડા બુટકેને વારાનું બ્રશ હોય ને, અને કાટોડો જામી ગયો એ કાટ ઉખેડવાનો હોય ને, એ તમારા બધાનો કાટ ઉખેડવા માટે તૈયાર જ છે. વેલકમ, આવો, બરાબર? બાકી માંડવા તો જો થવાના જ છે. આજે જ પારગડીમાંનો થાય છે, જીવરાજ કુંડિયા જાય છે, અને અમારું 50% ચાન્સ છે. કારણ કે થોડાક મિત્રોનો સપોર્ટ જો હમણાં મળી જાય તો અમે 5-6 વાગ્યે નીકળી જવાના છીએ. જો તારામાં તેવડ હોય તો આવતો રહે, ત્યાં અમે પહોંચી લેવું તને. બાકી તને પહોંચો તો છે જ, ગમે ત્યાં ભેગો થા. પહેલાં કાયદાની રીતે પહોંચો છે, પછી કાયદાની રીતે તારું ફુલેકું કાઢવું છે. કારણ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં મારી FIR, અમિતની FIR, આરસીની FIR બધાની કમ્પ્લીટ થઈ ગઈ છે. નામ જોગ તારા બધાય વિડીયો, ઓડિયો, ફોટા જે તે ઓલી ફેક આઈડી ખુલ્લા સાંડ બનાવી હતી એ બધાય પ્રૂફ રજૂ કરી દીધા છે. તારું CDR કઢવી લીધું છે. હવે તું એક ફેર તારા ફોનનું લોકેશન ઓન કર અને કા રાજકોટમાં આવી, એટલે તને પોખાઈ જાય. પહેલાં અમારે કાયદા રીતે પોખવાનો છે, અને કાયદો ન લાગે તો અમે પોખવા તૈયાર જ છે, બરાબર? દેવી પૂજક સમાજને અમુક કોઈને માઠું લાગે તો ભાઈ માફ કરજો.
કારણ કે દેવી પૂજક સમાજ અમુક નાના ભાઈના બધાના ફોન આવે છે. અત્યારે 15 વર્ષના છોકરા આવેશમાં આવી ગયા છે અને જ્યાં મળે ત્યાં પોખવાની વાત કરે છે. તેથી હજી અમે બધાને ના પાડી છીએ કે ભાઈ તમને કોઈ મળે તો અમને ફોન કરજો, અમે સાયબર ક્રાઇમમાં ફોન કરશું. અને પહેલાં આપણે પોલીસ ખાતામાં સોંપવાનો છે. જો પોલીસ કામ ન કરે પછી આપણે આગળ કાર્યવાહી કરવાની છે. એટલે કોઈ ભાઈ ગમે ત્યાં જો આ મેન્ટલ દીપક ચુડાસમા દેખાય તો મને અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરો. અમે તાત્કાલિક 1 કલાકમાં એના પગલાં લેશું અને આ મેન્ટલને ગમે ત્યાં આવવાની ઈચ્છા હોય તો એની આવી શકે છે, જો તારામાં તેવડ હોય તો. બાકી હજી તો તારા ઘણા ખુલાસા ઓડિયો વિડીયો મારી પાસે પડ્યા છે. કાંઈ એક ઓડિયો મેં કહી તને એકારે મારવો નથી, તને ધીમે ધીમે મારવો છે, રીબાવીને. જે એક ધોકે મારે તો નહીં મરી જા, બાકી તને રીબાવીને એક વિડીયો મેં કહી એ એક ધોકાથી બહેતર પડે છે. વિડીયો બહુ લાંબો થઈ ગયો. બીજું બધું બીજા ભાગમાં. જય માતાજી.